ભગવાનને વિશે જ વાસના રહ્યાનું સ્વામિનારાયણ હરે સંવત 1885ના ચૈત્ર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાન વિના બીજા માયિક પદાર્થ માત્રને વિશે વાસના ન રહે ને એક ભગવાનને વિશે જ વાસના રહે તેના બે સાધન જણાય છે. એક તો ભગવાનને વિશે પ્રીતિ અને બીજો જ્ઞાને સહિત વૈરાગ્ય. એ બે સાધન છે તે એ બે સાધન તો જેને અતિશયપણે ન વર્તતા હોય ને ભગવાનનો નિશ્ચયને વિશ્વાસ તો હોય એવાને પણ એક ભગવાનની જ વાસના રહે ને બીજા પદાર્થની વાસના ન રહે એવો ત્રીજો કોઈ ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ પ્રશ્ન ખરો ને એ બે સાધને કરીને જ એક ભગવાનની વાસના રહે ને બીજા પદાર્થની ન રહે તે ખરું. અને જો એ બે સાધન ન હોય તો એને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ન ટળે. માટે જીવતે દુખ્યો વર્તે ને ભગવાનનો નિશ્ચય છે માટે મરે ત્યારે એનું કલ્યાણ ભગવાન કરે. અને ભગવાન વિના અન્ય પદાર્થની વાસના ટાળ્યાના જેમ એ બે સાધન છે તેમ ત્રીજું પણ એક છે. તે શું? તો જેના જેવા નિયમ કયા છે તેમાં સાવધાનપણે વર્તે તે નિયમ કયા? તો એક તો સ્વધર્મ સંબંધી નિયમ. તે કેમ? તો જેમ આત્મનિવેદી સાધુ બ્રહ્મચારીના નિયમ છે તેમજ આત્મનિવેદી ન હોય તો પણ સ્ત્રીને ન જોવાનો નિયમ રાખે તથા સ્ત્રીની વાર્તા ન સાંભળવાનો નિયમ રાખે. એવી રીતે પંચવિષયના ત્યાગ સંબંધી નિયમને દ્રઢપણે સાવધાન થકો પાડે તથા ભગવાન ને ભગવાનના ભક્ત તેની દેહે કરીને પરિચર્યા કરે તથા ભગવાનની કથા સાંભળે ઇત્યાદિ 9 પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે. એવી રીતે બે પ્રકારના નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય ને ભગવાને વિશે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય ને અતિશય બળિયો થઈ જાય અને એને પદાર્થમાં અશુભ વાસના ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય છે. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ, જે ક્રોધ છે તે શામાંથી ઉત્પન્ન થાય છે? તો પોતાને જે પદાર્થની કામના હોય તથા જેમાં પોતે મમત્વ બાંધ્યો હોય ને તેનો ભંગ કોઈક કરે ત્યારે તેને તેમાંથી ક્રોધ ઉપજે છે. ને કામના જે ઈચ્છા તેનો ભંગ થયો ત્યારે તે કામ હતો તે ક્રોધ રૂપે પરિણામને પામે છે. માટે એનો તો એવો સ્વભાવ થયો છે એમાં ક્રોધ ઉપજે. અને એમ થાય તો પણ ક્રોધ ન ઉપજે એમ છે કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે મોટા સાધુ છે તેમણે ભગવાનની આજ્ઞાએ કરીને અથવા શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને મહાત્મ્ય જાણીને પોતાની ઈચ્છાએ કરીને અનેક જીવોને ધર્મ મર્યાદામાં રખાવવા ને ભગવાનને માર્ગે ચઢાવવા એવો શુભ સંકલ્પ મનમાં ઈચ્છો હોય ને તેમાં પ્રવર્ત્યા હોય અને કોઈક જીવ ધર્મ મર્યાદાનો ભંગ કરીને અધર્મમાં પ્રવર્તે ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઉપજી આવે. કેમ છે? પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો. માટે ધર્મ મર્યાદામાં રાખવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેને શિખામણ ન દે તો મર્યાદાનો ભંગ થતો જાય ને તે જીવનું સારું ન થાય. માટે એવી રીતે તો ક્રોધ થાય તે ઠીક
ને એમાં કોઈ બાદ નહીં. કેમ જે એવા માર્ગમાં જે મોટા સાધુ પ્રવર્ત્યા તેને આશરીને હજારો માણસ રહ્યા હોય તેને કાંઈક રીસ કરીને કહ્યા વિનાનું કેમ ચાલે? અને ક્રોધ તો ત્યારે ન થાય જેમાંથી ક્રોધ થાય તેનો ત્યાગ કરી દે અને એકાએકી વનમાં ફરતો રહે ત્યારે ક્રોધ ન થાય. પણ એમ તો એમનાથી કેમ કરાય? કેમ જે એમણે તો અનેક જીવને વાર્તા કરીને ભગવત સન્મુખ કરવા ને તેનું જે કલ્યાણ થાય તેનું જે મહાફળ તે શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને સમજ્યું છે, તથા એવી રીતની જે ભગવાનની આજ્ઞા તેનું મહાત્મ્ય જાણ્યું છે. માટે ક્રોધ થાય તોય પણ એ જે પોતાનો શુભ સંકલ્પ તેનો ત્યાગ કરે જ નહીં. અને વળી જેને કોઈક મોટા સાધુ સંગાથે હિત થયું હોય ને તેને વિશે પોતાના કલ્યાણ થવારૂપ સ્વાર્થ માન્યો હોય ને એમ જાણતો હોય જે આ સાધુથી જ મારું સારું થશે, એવો જે હોય તેને ક્રોધનો સ્વભાવ હોય તો પણ તે મોટા સાધુ ઉપર એને કોઈ દિવસ ક્રોધ ન થાય ને એ ક્રોધને મૂકી જ દે. એમ પણ ક્રોધ જાય છે. અને પદાર્થના લેણ દેણ સારું તે તુચ્છ પદાર્થને અર્થે જે સાધુ સંગાથે ક્રોધ કરે છે તેને તો સાધુનું મહાત્મ્ય તથા સાધુનો જે આવી રીતનો માર્ગ તે સમજાયો જ નથી. ને સમજાયો હોય તો તુચ્છ પદાર્થ સારું ક્રોધ કરે નહીં. અને બુદ્ધિવાન હોય સમજ્યું હોય ને તુચ્છ પદાર્થ સારું સાધુ સંગાથે ક્રોધ કરે તો તેની બુદ્ધિ રાજાના કામદારના જેવી વ્યાવહારિક જાણવી, પણ સાધુપણાની બુદ્ધિ એને આવી જ નથી એમ સમજવું. ઇતિ વચનામૃતમ. એ રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 34મું વચનામૃત જે તે થયું. કર્મ વિપાક નામે ગ્રંથ છે તે મહારાજે વંચાવ્યો હતો. તેમાં કહ્યું છે જે આ પાપે કરીને આ રોગ થાય એ પ્રકારે તેમાં ઘણો વિસ્તાર કર્યો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ કારખાનામાં તો બ્રહ્માંડ જેટલો વ્યવહાર કરવો અને ન બંધાવવું એવા તો એક સહજાનંદ સ્વામી છે. ને આ કામ તો કેવું છે જે 8 ડોકડા ભારની ઉંદરડીને માથે 1000 મણનો પાટડો ઊભો પડે તો ઉંદરડી ક્યાંય દેખાય નહીં એવું છે. તે મહારાજે કહ્યું છે જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે પણ ઉતરતા જેવા રહે કે ન રહે. માટે આપણે તો ભગવાન ને સાધુ એ બે જ રાખવા અને સોનું રાખીને તે ઉપર રૂપિયા દેવા તેમાં ખોટ ન આવે ને બીજા વેપારમાં તો ખોટ પણ આવે. માટે આત્મનિષ્ઠા આદિ ગુણ છે પણ ભગવાન ને સાધુ જેવું કોઈ નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ફિરંગી નિત્ય કવાયત કરાવે છે તેથી તેના માણસ બહુ ખબરદાર થાય છે. તેમ જે કથા વાર્તા પ્રશ્ન ઉત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિને પામે ને તેમાં બળ આવે પણ તે વિના બળ ન આવે. ને જે આળસુ થઈને બેસી રહે તેને શું સમાસ થાય? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ જીવે કરોડ કલ્પ થયા મનગમતું જ કર્યું છે તે એટલા કલ્પ પણ કહેવાય તો નહીં. પણ હવે તો આ દેહે કરીને ભગવાનનું ગમતું કરી લેવું ને આજ્ઞામાં યુક્તિ ન કરવી ને આવે એટલું ભોગવવું નહીં ને ત્યાગ કરતા રહેજો એમ સર્વને કહ્યું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે લોક શાસ્ત્ર ને અનુભવ એ ત્રણમાં મળતું ને ન મળતું તેની વાત મહારાજે કહી છે. પરણીને સ્ત્રી રાખે તે ત્રણેયમાં મળતું ને વ્યભિચાર કરે તે લોકમાં ન મળે, હૈયામાં ન મળે ને શાસ્ત્રમાં ન મળે. ને હૈયામાં સુખ ન રહે તેમજ નાતમાં જમે તે ત્રણેયમાં મળતું ને વટલે તે ત્રણેયમાં ન મળતું એમ તપાસ કરવો તે વેદ પ્રમાણે વાત છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે સભાની વાત બહુધા લાગે નહીં એ તો એકાંતમાં પૂછવું સાંભળવું ત્યારે સમાસ થાય છે ને સમાગમ કરે તેનો સંગ લાગે ત્યારે તે સમાગમ કર્યો કહેવાય. તે જેમ પાણી લાગે છે એમ જ્યારે સંગ લાગે ત્યારે તેના તો અવયવ ફરી જાય ને સંગ તો કેવો છે
તો એને લોભાધિક દોષ ન મૂકવા હોય તો પણ મુકાઈ જાય, ને જો દોષ મૂકવા હોય તો પણ જો ઉતરતો સંગ થઈ જાય તો મૂળગા દોષ વધી જાય, એમ સંગમાં રહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 1 થી 50 માળા સુધી જો એકાગ્ર દ્રષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય, નિકર સંકલ્પ થયા કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નાગર ગવૈયા પાસે બતિયા તેરી શ્યામ સોહાવની આવે, એક કીર્તન બોલાવીને વાતું કરી ને કહે છે, આ કલાક લેખે લાગી, બાકી બધી ખાલી ગઈ. તે ઉપર દ્રષ્ટાંત દીધું છે. એક ગામને પાદર પાવડિયામાં આયુષ્ય લખેલ કે કેનુક મહિનો, કેનુક 2 મહિના, કેનુક 6 મહિના ને કોકનું વરસ. તે એ ગામમાં એક બ્રાહ્મણ રહેવા જતો હતો. તે વાંચીને પાછો વળ્યો ત્યારે માણસે કહ્યું છે, એમ નથી, આ તો જેણે આ ગામમાં જેટલી ઘડી ભગવાન ભજેલ ને ભગવાનની કથા વાર્તા સાંભળેલ તે બધી ઘડી ભેળી કરીને જેટલી થઈ તેટલી જ આવરદા પાવડિયામાં માંડી છે. કેમ જે બાકીની તો એળે ગઈ છે. એમ આપણે પણ એવું છે, જે જેટલી ઘડી ભગવાન સંબંધી થયું એટલી જ ઘડી સાચું છે, ને કામમાં, ક્રોધમાં, લોભાદિકમાં જેમાં જેટલી કસર અહીં રહેશે તેટલી ક્યાંક ટાળ્યા પછી ધામમાં જવાશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મુંબઈ જાય તો સત્સંગ થોડો ગાશે, ને તેથી મોસંબી જાય તો વધુ ગાશે, ને તેથી કાપકુરાન જાય તો સાબદો ઘાસી જાય. માટે ઘેર બેઠા રોટલા મળે તો વધુ સારું, આઘું જાવું નહીં, ને શેર પાટણ સેવવા નહીં, ને સુખ તો સત્સંગમાં જ છે. ત્યારે કોકે કહ્યું છે, તમારી આજ્ઞામાં રહે તો? એટલે સ્વામી કહે, હા, આજ્ઞામાં રહે તો સુખી થાય, ને આજ્ઞા બહાર પગ દે તો દુઃખ થાય. આજ્ઞા ને વચન એ બેમાં જ સુખ છે, અને તેમાં મોક્ષ પણ રહ્યો છે. જુઓ ને, જાનકીજીએ આજ્ઞા બહાર પગ દીધો તો હરાણા, ને એક કડિયો કરાચી ગયો. તે ભારે કમઠાણ ઉઠાવીને ₹15,000 ભેળા થયા. પછી મેં અહીંથી કાગળ લખ્યો છે, ભાગી આવજે, જાજો લોભ કરીશમાં. પછી ન આવ્યો. તેમાંથી શું એ થયું તે બધાએ ગયા, ને પોતે માંડ બાયડી છોકરા લઈને ભાગ્યો, એમ પણ થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પુસ્તકમાં તો વાતો લખી હશે પણ કોઈને તે કામ આવી નથી. કાજે વચનામૃતની આખી પ્રતિઓ પાસે પડી રહ્યું, ને વળી ભણેલા તે પણ સત્સંગમાંથી ગયા છે.